આ એક એવો જંગલ હતું જ્યાં દરેક વૃક્ષમાં જીવન વસ્તુ હતું અને દરેક શ્વાસમાં પ્રકૃતિની સુગંધ હતી. આ જંગલ માત્ર વૃક્ષોનું નહીં પરંતુ હજારો પ્રાણીઓનું ઘર હતું. પણ એક દિવસ શાંતિ તૂટી ગઈ. ભારે અવાજો સાથે માણસો આવ્યા, જંગલ કાપવાના ઈરાદે. પ્રાણીઓ ડરી ગયા. આ તો તેમનું ઘર હતું. જો જંગલ ગયો તો જીવન પણ ખતમ. જંગલના રાજા સિંહે ગર્જના કરી કહ્યું, જો આજે આપણે લડીશું નહીં તો આવતીકાલે આપણે રહીશું નહીં. બધા પ્રાણીઓ એક સાથે ઊભા રહ્યા. જરૂર પડે તો જીવ આપવાનો પણ નિર્ણય કર્યો. મશીનો આગળ વધ્યા પણ પ્રાણીઓ હટ્યા નહીં. ઘાયલ થયા છતાં હાર્યા નહીં. આ દ્રશ્યે આખા દેશને હચમચાવી દીધો. લોકો સમજી ગયા, જંગલ કાપવું એટલે ભવિષ્ય કાપવું. સરકારે જંગલને સુરક્ષિત જાહેર કર્યો. વાહનો પાછા ફર્યા અને જીવન જીત્યું. આ જીત પ્રાણીઓની નહોતી, આ જીત જીવનની હતી. જંગલ બચાવો, કારણ કે જંગલ જ આપણું ભવિષ્ય છે.